જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ચકરી. હવે એની માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવીશ. આ છે ઘઉંનો લોટ, લાલ મરચું, તલ, જીરું અને મીઠું. આમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં સામગ્રી જોઈએ છે અને તરત જ બની જાય છે. તો આ પાણી અને આ તેલ તળવા માટે એમાં આપણે લોટને કટકામાં મૂકીને કુકરમાં બાફી લઈશું 15 મિનિટને માટે. તો ચાલો હવે આપણે લોટ એક કટકામાં બાંધી દઈએ. આ એક જ બાઉલ લોટ છે મેં લીધેલો. હા, મેં ઓલરેડી પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આ કુકરમાં એક થાળીની અંદર એમાં 15 મિનિટ માટે મૂકી દઈશું. આપણે હવે આ 15 મિનિટ થઈ ગઈ છે. આપણા કુકરમાં લોટ રેડી થઈ ગયો છે અને આપણે બહાર કાઢી લઈશું. આ મેં કટકામાંથી લોટ કાઢી દીધો છે. એના ગાંઠા બહુ છે એટલે આપણે એને મિક્સર જારમાં એક સરખો લોટ કરી દઈશું. હવે આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી દઈશું. હા, મેં મિક્સર જારમાં લોટ નાખીને એક સરખો કરી દીધો છે. આ રીતનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. એને ચાળવો નથી પડતો કારણ કે આપણે મિક્સર જારમાં જ એક સરખો કરી દીધો છે. આમાં મળની પણ જરૂર પડતી નથી કારણ કે ઓલરેડી આ લોટ આપણે કુકરમાં બાફી લીધો છે. મણ મૂકવા જઈશું તો ચકરી છૂટી પડી જશે. તો ચાલો હવે આપણે અંદર શું સામગ્રી નાખવાની તે હું તમને બતાવી દઉં. આપણે અંદર મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. તમારે તમારા ટેસ્ટ મુજબ નાખવું. આ જીરું છે, એમાં હળદર આવતી નથી. આ લાલ મરચાં છે, એ પણ તમારે તમારા ટેસ્ટ મુજબ નાખવા. ઘણાને તીખું પસંદ છે, ઘણાને મોળું હોય. હવે આ અંદર તલ એડ કરી દઈશું. આપણે બધો મસાલો નંખાઈ જાય પછી આપણે એને મિક્સ કરી દઈશું. હવે આપણે એને પાણીથી લોટ બાંધી દઈશું. એને બહુ નરમ પણ નથી બાંધવામાં આવતો અને બહુ કઠણ પણ નહીં બાંધવાનો. સામાન્ય આપણે ભાખરીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો હોય છે. લોટ રેડી થઈ ગયો છે. હવે એને આપણે આ ચકરીના મશીનમાં પહેલાં તેલથી ગ્રીસ કરી દઈશું. આ રીતનું ચકરીનું એ મશીનના અંદર મૂકી દેવામાં આવે છે. તો પછી આ એને ગ્રીસ કરી દઈશું. આપણે એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આ ચકરી રેડી કરી દઈએ બધી. પછી આ તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર તળી દઈશું.
હવે આપણું આ તેલ આવી ગયું છે. એની અંદર ચકરી આપણે મૂકી દઈશું. અને હવે પાછી મૂકી દઈએ છીએ. અને જ્યાં સુધી ઉપરનું ફ્લેમ બંધ નહીં થાય ત્યાં સુધી એને ફેરવવાની નહીં તો શું થાય કે અંદર ચકરી છૂટી પડી જશે. અને એને મીડિયમ આંચ પર તરવામાં આવે છે, જેથી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને. અને તરતા વાર લાગે છે પણ સરસ થાય છે. અને તરત ફેરવવામાં નથી આવતી. આ એનું ઉપરનું ફ્લેમ બંધ થઈ જાય પછી એને ફેરવવામાં આવે છે. આપણે એને ધીરે રહીને પલટાવી દઈશું કે જેથી તૂટી નહીં જાય. આ આપણી ચકરી લાલ થઈ ગઈ છે. એને આપણે કાઢી લઈશું. તમે પણ જોઈ શકો છો કે કેટલી સરસ તળાઈ છે. આ ચકરી તળાઈને રેડી થઈ ગઈ છે. ચકરી મેં પ્લેટમાં કાઢી લીધી છે. અને તમને બધાને ભાવશે. તમે પણ મારી રીતે બનાવજો અને ખાજો. હવે આ રેસીપી મારી જુદી ટાઈપની છે. આઈ હોપ કે તમને બધાને ભાવશે. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ નેક્સ્ટ વિડીયો, નેક્સ્ટ રેસીપી.